ઘણા લોકોને એવું લાગે છે કે આપણી ચલણી નોટ ઉપર જે ગાંધીજીનો ફોટો છે ને એ ઓરિજિનલ નથી, પરંતુ એક કેરીકેચર છે. પરંતુ હકીકત એવી છે કે આ એક ઓરિજિનલ ફોટો જ છે કે જે એક મોટા ફોટોમાંથી ક્રોપ કરીને લેવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીના આ ફોટોને એપ્રિલ 1946માં એક અનનોન ફોટોગ્રાફરે ક્લિક કર્યો હતો. આ ફોટો ત્યારે ક્લિક કરવામાં આવ્યો હતો જ્યારે ગાંધીજી બ્રિટિશ રાજનેતા લોર્ડ ફેડરિક વિલિયમ પેથિક લોરેન્સને મળવા ગયા હતા. લોર્ડ ફેડરિક ભારત અને બર્માના સેક્રેટરી હતા અને આ ફોટો તત્કાલીન વાઇસરોયના ઘરે લેવામાં આવી હતી કે જેને આજે આપણે રાષ્ટ્રપતિ ભવનના નામે જાણીએ છીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જૂન 1996માં મહાત્મા ગાંધીના આ ફોટોવાળી 10 અને 100 રૂપિયાની નોટ બહાર પાડી હતી, જેને ગાંધી સિરીઝ બેંક નોટ્સ પણ કહેવામાં આવે છે. આ નોટ પર બાપુના ઓરિજિનલ ફોટોની મિરર ઇમેજ પ્રિન્ટ કરવામાં આવી હતી કે જેના થોડા સમય પછી ગાંધી સિરીઝની બીજી નોટ પણ લોન્ચ કરવામાં આવી, જેમ કે માર્ચ 1997માં 50 રૂપિયા, ઓક્ટોબર 1997માં 500 રૂપિયા, નવેમ્બર 2000માં 1000 રૂપિયા, ઓગસ્ટ 2001માં 20 રૂપિયા અને નવેમ્બર 2001માં 5 રૂપિયાની નોટ ગાંધી સિરીઝની અંડર બહાર પાડવામાં આવી હતી. જે બાદ નવી ગાંધી સિરીઝની નોટો હમણાં થોડા સમય પહેલા નોટબંધી પછી નવા રંગો અને નવી સાઇઝમાં લોન્ચ કરવામાં આવી. અત્યારે ગાંધીજીનો જે ફોટો નોટ પર છે ને એ પહેલા પણ ગાંધીજીના એક બીજા ફોટોવાળી નોટ પણ બહાર પાડવામાં આવી હતી. પણ આ બધું સાંભળીને તમને એવો સવાલ થતો હશે કે જ્યારે ગાંધીજીનો ફોટો નોટ પર પ્રિન્ટ થતો ન હતો એ પહેલા આ નોટ પર કોનો ફોટો પ્રિન્ટ થતો હતો? તો એના પર મેં એક ઓલરેડી વિડીયો બનાવી દીધો છે કે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે જ્યાં તમને તમારા સવાલનો જવાબ મળી જશે કે ગાંધીજી પહેલા આ નોટ ઉપર કોનો ફોટો પ્રિન્ટ થતો હતો અને ગાંધીજીના ફોટો પ્રિન્ટ થવાની શરૂઆત ક્યારથી થઈ. તો આજના વિડીયોમાં મેં તમને ગાંધીજીનો જે ફોટો છે એ ફોટો ક્યારે અને કોણે ક્લિક કર્યો તો એના વિશેની ઇન્ફોર્મેશન આપી.